અધિક મહિનામાં જો તમે આટલું કામ કરશો તો તમને બમણો લાભ થશે. જે ફળ મળવાનું હશે એ તમને ડબલ ફળ મળશે. મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, અધિક મહિનામાં જો તમે આ સેવાનું કાર્ય કરશો, તમારા જ ઘરમાં, તમારા જ પરિવારમાં તમે તમારા માતા પિતાની સેવા, તમારા દાદા દાદીની, તમારા ઘર પરિવારની જવાબદારી સારી રીતે તમે પૂરી પાડી શકો છો, તો તમે તમારા પૂર્વજોના નામે, તમારા કુળદેવીના નામે અથાશક્તિ ધર્મ પુણ્ય દાન દક્ષિણા કરી તમે તમારા જીવનને પુણ્યના માર્ગે દોરી તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. મિત્રો, બધાને બધી જ ખબર હોય છે કે ગળપણ મીઠાશવાળી વસ્તુ હોય છે, મીઠું ખારું હોય છે, કડવું પદાર્થ કે કડવું પ્રવાહી કડવાશ મૂકે છે. જે મીઠાશ વસ્તુ હોય એ તમે જીભ ઉપર મૂકો એટલે મીઠું લાગે, ખારી વસ્તુ હોય તો ખાટી લાગે, અને જે કડવી વસ્તુ હોય પ્રવાહી પદાર્થો તો એ કડવું લાગે છે. તો તમને જીભ ઉપર મૂકવાથી તરત જ તમને ખ્યાલ આવે છે કે આ વસ્તુ કેટલી હાનિકારક છે, આ વસ્તુ કેટલી તમને ફાયદાકારક છે. તો તમને ખબર પડે છે તો તમે માણસ કહેવાઓ. તમે જો કોઈ તમને નાકમાંથી સુગંધ આવે છે તો તમે એને સમજી શકો છો કે તમે માણસ છો. તમને કંઈ ધ્વનિ, કંઈક અવાજ તમારા કાને સંભળાય છે તો તમે માણસ છો. તમે જે કંઈ આંખોથી જુઓ છો, કાનેથી સાંભળો છો, મોઢેથી બોલો છો, જીભેથી એને પારખી શકો છો, એવી તમારામાં શક્તિ છે કે તમે કોઈ પણ પદાર્થ પ્રવાહી કે તમે એને ઓળખી શકો છો. તો હવે વાત એ છે કે તમે કોઈ પણ વસ્તુને ઓળખી શકો છો, પારખી શકો છો, જોઈ શકો છો, એનો તમે જે હાવભાવ દેખાય એના પર તમે નિર્ણય કરી શકો છો. તો શું તમે માણસ ખરા કે નહીં તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો માણસ હશો, જો તમે સાચા હશો અને તમારા ભગવાન કુળદેવી માતાજીને માનતા હશો તો તમે તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, અધિક માસમાં તમારે તમારા સારા કર્મો થકી સર્વપ્રથમ તમારા માતા પિતાની બની શકે એટલી સેવા પૂજા કરવાની છે. સાથે સાથે કોઈ ગરીબની મદદ કરવાની છે. સાથે કોઈ ગાયને કે કૂતરાને કે તમે કોઈ બ્રાહ્મણ સાધુ સંતને જમાડવા માગતા હોય તો અથાશક્તિ તમે એને રાજી કરીને તમે એમને જમાડી શકો છો. અન્નદાન કરી શકો છો, વસ્ત્રદાન પણ કરી શકો છો, કોઈ ભૂખ્યાને પેટ પણ ભરી શકો છો. તમારા ઘરની જો કુંવાસીઓ હોય, નાની નાની બાળાઓ હોય, એમને તમે 5 કુંવાસીઓને તમારા ઘેર જમાડીને એમના આશીર્વાદ મેળવી શકો છો. કહેવાય છે કે નાની નાની કુંવાસીઓ, નાની નાની બાળાઓ એ સાક્ષાત માતાજીનો એટલે કે નવદુર્ગાનો અવતાર માનવામાં આવે છે. જો તમે તમારા ઘરે નાની દીકરીઓ જમાડો છો તો એ સ્વયં નવદુર્ગાનો અવતાર છે, અને એ નવદુર્ગા તમારા ઘેર જમ્યા એ બરાબર છે. અને એમની દયા, એમની કૃપા જે મળશે તો એ તમારા જીવનમાં અતિ ઉત્તમ તમને લાભ મેળવી આપે છે. તમારા ઘરે કોઈ સાધુ સંત જમે છે, તમારા ઘરે કોઈ ભૂખ્યાને ભોજન તમે ખવડાવો છો તો અન્નદાન એ સર્વ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. કોઈને ખવડાવવું અને ખાવું. તો આ અધિક માસમાં તમે બને એટલા ધર્મના કાર્યો તમે કરી તમારા જીવનમાં જે તે ફળ મેળવવા માગતા હોય, જે તમે સંકલ્પ કર્યો હોય એ તમને પ્રાપ્ત થશે. જે તમારા ભાવ હશે, જેવી તમારી ભક્તિ હશે, જેવો તમારો વિચારસરણી હશે,
એવા ભાવથી તમારા જીવનમાં બદલાવ થશે. તો મિત્રો, આ વાત તો અધિક મહિનાની છે, પણ જો કદાચ તમે પૂનમ આવે, કદાચ કોઈ રવિવાર આવે, કોઈ સારો વાર તહેવાર આવે અને તમારા નિત્ય જીવનમાં પણ તમે બદલાવ લાવવા માગતા હોય તો તમે સારા કર્મો થકી ધર્મના માર્ગે રહી, પુણ્યના માર્ગે રહી તમારી પેઢીને તમે તારી શકો છો. મિત્રો, સારી વિચારધારા રાખવી, સારું ઘરનું વાતાવરણ રાખવું, અને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે એક વ્યસન અને ફેશનથી બની શકે એટલા દૂર રહેજો. કારણ કે વ્યસનના કારણે તમારા ઘરમાં ખરાબ પરિવર્તન આવે છે અને તમારી એક સંગત, એક જીવનમાં સંગત જો સારી હોય તો તમારું જીવન બદલાઈ જાય છે. એટલે એક વ્યસન, ફેશન અને સંગત થોડી વિચારીને કરજો. વિશ્વાસ કોઈ સારા પર મૂકજો. સંગત એવા માણસોની કરજો જે જીવનમાં તમને આગળ લઈ જવામાં મદદ કરે. એટલું જો કહેવા માગું છું. તમે તમારા માતા પિતાની સેવા કરો, કુળદેવીના દીવા અગરબત્તી ધૂપ જે તમે કરતા હોય એ તમારા ભાવથી કરી તમારા કુટુંબની જવાબદારીઓ પર પૂરતું ધ્યાન આપો. તમારા પરિવારને સાચવો, તમારા ધર્મને સાચવો અને તમે એક નીતિવાન અને સત્યવાન રહી તમારા જીવનને ઉજાગર કરો એવી હું પ્રાર્થના કરું છું. મિત્રો, જો તમે કુળદેવીને માનતા હોય ભગવાનને, તો અહીંયા એક મેં સ્કેનર મૂક્યું છે, એમાં અથાશક્તિ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા તમે દાન દક્ષિણા કરી શકો છો અને એ પૈસો ધર્મના કાર્યમાં વપરાય છે. જો તમે તમારી ઈચ્છાથી કરવા માગતા હોય તો કરી શકો છો. જય ગુરુદેવ, જય માતા.